બાજરીના વેરણિયા બનાવવા માટે અહીંયા મેં 1 કપ મેથીને ધોઈને ઝીણી સમારી લીધી છે। ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ લેવાની છે। મિત્રો, આમાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાના, એટલે લીલા મરચાં તમે તમારા સ્વાદ અનુસાર લેજો। અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે, 5 થી 6 લસણની કળીઓ લીધી છે અને 1 થી 3 ઇંચ જેટલું આદુ લીધું છે। અડધો ચમચો હળદર પાવડર લેવાની છે, પોણો ચમચો અજમો લેવાનો છે તમારે। અજમાને તમારા રીતે હાથથી મસળીને ત્યારબાદ નાખવાનું છે। 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। ત્યારબાદ એમાં આપણે અડધો કપ રવો નાખીશું। મિત્રો, રવો તમે વાપરી શકો છો, નહીં તો તમે કરકરો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો। મારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હતો એટલે મેં રવો લીધો છે। ત્યારબાદ એમાં 1/2 કપ બાજરીનો લોટ લેવાનો છે, એટલે 1/2 કપ બાજરીનો લોટ, અડધો કપ રવો અને 1 કપ મેથી। ત્યારબાદ આપણે એમાં થોડી ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આ બધી સામગ્રીને આપણે થોડું મિક્સ કરીશું। મિત્રો, ઘણા લોકો આમાં સોડાનો ઉપયોગ કરતા હોય છે, પણ મેં સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો। હવે આપણે એમાં 2 થી 3 ચમચા જેટલું મોણ નાખીશું। મોણ નાખ્યા બાદ ફરીથી એકવાર આપણે સારી રીતે લોટમાં બધું મિક્સ કરી લઈશું। મિત્રો, પહેલાંના જમાનામાં કેવું ભૂખ લાગે ને તો આ રીતની વાનગી ઘણી જ બનતી હતી। એક સાંજની નાની ભૂખ માટે ઉત્તમ વાનગી છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધું મિક્સ થાય ને કે આપણે એમાં છાશ નાખવાની છે। તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। નાખ્યા બાદ હું તમને કહીશ કેટલી છાશ નાખી છે। આ લોટ તમારે વધારે કડક નહીં અને વધારે નરમ નહીં, એ રીતે બાંધવાનો છે। આ રીતે તમારે લોટ તૈયાર કરવાનો છે, વધારે કઠણ નહીં અને વધારે સોફ્ટ નહીં। અહીંયા મેં 1 કપ છાશનો ઉપયોગ કર્યો છે, અને જો તમે દહીં લો તો અડધો કપ દહીં બહુ થઈ ગયું। મિત્રો, હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે। આ રીતે તેલ લગાવ્યા બાદ તમારે એક લોહો તૈયાર કરવાનો છે। આ રીતે એક લોહો તૈયાર કરીશું। ત્યારબાદ તમારે આને આ રીતે કરતું જવાનું છે। જો આ રીતે તમારે વેલણિયા કરવાના છે। સૌપ્રથમ તપેલામાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકીશું। ત્યારબાદ આપણે આ રીતે કાણાવાળું વાસણ આવે છે, એને તમારે તેલથી ગ્રીસ કરી લેવાનું અને એના ઉપર આ રીતે મૂકતા જવાનું છે। મિત્રો, આ રીતે તમારે વેલણિયા વ્યવસ્થિત મૂકી દેવાના છે અને 2 વેલણિયાની વચ્ચે થોડી જગ્યા રાખશો, જેથી થોડા ફૂલવાના છે પ્રમાણમાં, એટલે આ રીતે તમારે જગ્યા રાખવાની છે। ત્યારબાદ તમારે એને કવર કરીને એક્ઝેક્ટ 12 મિનિટ માટે એને કૂક થવા દેવાના છે। ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખજો, લો ના રાખશો। યાદ રાખો મિત્રો, મીડિયમ ગેસ ઉપર જ વેલણિયા તમારે સ્ટીમ કરવાના છે। 12 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા વેલણિયા સરસ બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ વેલણિયાને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું। ત્યારબાદ આપણે એને આ રીતે કટ કરી લેવાના છે। બહુ પાતળા પણ ના કાપશો, આ રીતે કાપજો। સૌપ્રથમ આપણે પેનમાં 2 થી 3 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। તેલ ગરમ થાય કે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈને સરસ ફૂટવા દઈશું। થોડું જીરું નાખીશું।
સફેદ તલ નાખવાના છે. લીલા લીમડાના પાન નાખીશું. 2 થી 3 લીલા મરચાં કાપીને નાખવાના છે. હવે જે તમે કાપીને મૂક્યા છે વેલણિયા એ તમારે એમાં નાખી દેવાના છે આ રીતે. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર આ રીતે વઘાર કરવાનો છે. એનો શેલો ફ્રાય નથી કરવાના, વઘાર કરવાના છે. સરસ આ રીતે મીડિયમ ગેસ ઉપર કરજો. બાજરીના વેલણિયા ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.